નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રૂપેશ પંડ્યા યુટ્યુબ ચેનલમાં ફરીથી આપનું સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, છેલ્લે જે વિડીયોમાં આપણે એકમ વર્તુળ શીખ્યા હતા, તો મિત્રો ખાસ અગત્યની આ વસ્તુ છે, સમજો. આનો કોન્સેપ્ટ ક્લિયર હશે તો આગળના ધોરણોમાં બિલકુલ તકલીફ નહીં પડે. એટલે ખાસ આ કોન્સેપ્ટ સમજવાનો છે, અગત્યનો છે. માટે તો એકમ વર્તુળમાં આપણે એમાં શીખ્યા હતા. તો અહીંયા એ બિંદુ છે, એના યામ 1 0 છે, b ના યામ 0 1 છે, a ડેશ ના યામ -1 0 છે, b ડેશ ના યામ 0 1 છે. હવે મિત્રો મેં તમને તે વખતે એ વિડિયોમાં સમજાવ્યું કે x યામ એટલે કે cos અને y યામ એટલે sin. તો અહીંયા આપણે sin cos ની કિંમત, હવે આ જે a બિંદુ છે, તો એ બિંદુ આગળથી આપણે શરૂઆત કરીએ તો અહીંયા છે ખૂણો 0°. તો એ બિંદુ જે છે એ 0, એ બિંદુથી શરૂઆત આપણે કરીએ તો અહીંયા ખૂણો આપણે સમજીએ 0. હવે ત્યાંથી b પર આવીએ એટલે કે 90° નો ખૂણો થાય, પણ એને આપણે રેડિયનમાં લખીએ તો રેડિયનમાં એને π/2 કહેવાય. ત્યારબાદ ત્યાંથી a' પર આવીએ તો બીજો 90 એટલે કે 180° નો ખૂણો બને, એને આપણે રેડિયનમાં π કહીશું. ત્યાંથી b' પર આવીએ એટલે કે ફરીથી 90 એમાં એડ કરો એટલે કે 270, એને રેડિયન માપમાં 3π/2 કહેવાય, અને એમાં 90 ઉમેરો એટલે કે 360, જેને આપણે 2π કહીએ છીએ. તો મિત્રો અહીંયા એ બિંદુ આગળના જે ખૂણાઓ છે એ 0 થી શરૂ કરીને એક પરિભ્રમણ થયું એટલે 2π, બીજું પરિભ્રમણ થયું એટલે 4π, એના પછી પરિભ્રમણ થયું એટલે 6π, એના પછી 8π. તો તમને ખ્યાલ આવી ગયો અહીંયા કેવા હશે? યુગ્મ પાય. તો ચલો મિત્રો, એ જ પ્રમાણે અહીંયા આ જે બિંદુ છે, તો આ બિંદુ પર આપણે કયો ખૂણો લીધો તો π/2, 90° એટલે કે π/2. ચલો ફરીથી અહીંયાથી હું પરિભ્રમણ કરીને b બિંદુ પર પાછો આવું છું, તો કેટલાનો ખૂણો બને? તો π/2 હતા ને, π/2 હતા. હવે એક પરિભ્રમણ પૂર્ણ કર્યું એટલે કે 2π એડ કર્યા એમાં, તો કેટલાનું થશે? તો 2 * 4π + π એટલે કે 5π/2. તો 5π/2. એના અંદર ફરીથી પરિભ્રમણ કરીને 2π ઉમેર્યા એટલે 9π/2. તો અહીંયા મિત્રો જોઈ લો 4 નો ગેપ છે, 4 ઉમેરો, આ 1π છે, એમાં 4 ઉમેરો એટલે 5π/2, 5π/2 માં 4 ઉમેરો એટલે 9π/2, 9π/2 + 4 means 13π/2. તો એ પ્રમાણે આ બિંદુઓ આગળના ખૂણા આપણે યાદ રાખવાના છે. ચલો તો મિત્રો હવે a' આવે, તો અહીંયાથી આપણે a થી પરિભ્રમણ કરીને a' પર આવ્યા તો 90 અને 90 એટલે કે 180 નો ખૂણો બન્યો. તો 180 એટલે રેડિયનમાં લખવું તો શું કહેવાય? π. ચલો હવે આ a' પરથી એક પરિભ્રમણ પૂર્ણ કરીને ફરીથી a' પર આવ્યા એટલે કે π ખૂણો હતો, એક પરિભ્રમણ કર્યું એટલે કે 2π ઉમેર્યા તો કેટલા થશે? 3π. તો ફરીથી અહીંયા આવીએ ત્યારે 3π થશે, ફરીથી પરિભ્રમણ કરીને ત્યાં આવીએ એટલે 3π + 2π = 5π. ત્યારબાદ શું આવશે? 7π. તો આના પરથી તમને ખ્યાલ આવ્યો કે a' આગળના ખૂણાઓ કયા હશે? તો π, 3π, 5π, 7π, 9π. આ રીતે એટલે કે means બધા જ અયુગ્મ પાય. હવે ત્યારબાદ b' આગળ, તો b' આગળ અહીંયાથી આપણે પરિભ્રમણ કરીને b' પર આવ્યા એટલે કે 270° નો ખૂણો બન્યો. તો આપણે અંશ માપને રેડિયનમાં મેળવતા શીખી ગયા. તો 270 એટલે કે કેટલા π/2? તો 3π/2. હવે 3π/2 અહીંયા છે, તો અહીંયાથી પરિભ્રમણ કરીને ફરીથી પાછા b' પર આવીએ તો 3π/2 માં આપણે 2π ઉમેરી દઈએ તો કેટલા થશે? તો 2 * 4, 4 * 3 = 7, તો 7π/2. તો 7π/2. ત્યારબાદ 2π ઉમેરો તો 11π/2. તો અહીંયા પણ જોડો મિત્રો 4 નો ડિફરન્સ છે, 4 ઉમેરો તો 3π/2 છે, એમાં 4 ઉમેરો 7π/2, 7 ને 4 11π/2, 11 ને 4 15π/2. તો આ પ્રમાણે ખૂણાઓ આવશે. તો હવે મિત્રો આપણે સમજવાનું છે, મેં તમને વધતા અને ઘટતા વિધેય માટે સમજાવ્યું છે. ચલો તો આ એ બિંદુ છે, x એટલે cos યામ. તો હવે cos માટે સમજીએ. તો અહીંયા a થી b સુધી પહેલું ચરણ છે, તો
પહેલું ચરણ 0 થી 90 ની વચ્ચેનું છે તો અહીંયા હું ચરણ માટે સમજૂતી આપું છું તો પ્રથમ ચરણ એ 0 થી 90 વચ્ચે છે એટલે કે ખૂણાનું માપ 0 લેસ ધેન થીટા લેસ ધેન 90 ડિગ્રી હવે જો આને રેડિયનમાં લખો તો શું લખાય તો 0 લેસ ધેન થીટા લેસ ધેન π/2 આપણે ખાસ રેડિયનમાં યાદ રાખવાનું છે તો આ જ પ્રમાણે બીજું ચરણ જે છે તો દ્વિતીય ચરણ માટે π/2 થી કેટલું આવે છે π તો π/2 લેસ ધેન થીટા લેસ ધેન π હવે ત્રીજું ચરણ છે તૃતીય ચરણમાં કેટલું આવશે π થી શરૂ કરીને 3π/2 તો π લેસ ધેન થીટા લેસ ધેન 3π/2 અને ચતુર્થ ચરણ એટલે ક્યાંથી શરૂ થશે 3π/2 થી ક્યાં સુધી આવશે 2π એટલે કે 3π/2 લેસ ધેન થીટા લેસ ધેન 2π તો મિત્રો ખાસ આ ચરણ છે એ દરેકે યાદ રાખવાના છે ચલો તો હવે હું તમને કહેતો હતો કે થીટાનું મૂલ્ય તો દરેક જે ત્રિકોણમિતીય ગુણોત્તરો છે એનું દરેક ચરણમાં મૂલ્ય સમજીએ ચલો સૌથી પહેલા cos થીટા તો cos થીટા પહેલા ચરણમાં તો પહેલું આ ચરણ છે તો પહેલા ચરણમાં cos નું મૂલ્ય અહીંયા x યામ cos થીટા એટલે x યામ 1 થી 0 થાય છે તો 1 થી 0 થાય છે મીન્સ શું થાય છે આમાં ઘટાડો થાય છે તો પહેલા ચરણમાં cos કેવું વિધેય બન્યું ઘટતું વિધેય ચલો બીજા ચરણની વાત કરીએ તો બીજા ચરણમાં cos નું મૂલ્ય 0 થી કેવું થાય છે -1 તો 0 થી -1 થયું મીન્સ શું થયું એમાં પણ ઘટાડો થયો તો બીજું ચરણ છે એમાં પણ cos ઘટે છે ત્રીજું ચરણ તો ત્રીજા ચરણમાં પણ જોઈ લો -1 થી 0 થાય છે એટલે મીન્સ -1 થી 0 થયા એટલે કે વધારો થયો તો માટે શું કહી શકીએ ત્રીજા ચરણમાં cos કેવું વિધેય છે વધતું વિધેય છે અને ચતુર્થ ચરણમાં તો હવે તમે જાતે કહી શકશો ચતુર્થ ચરણમાં 0 થી 1 થાય છે તો 0 થી 1 મીન્સ શું થયું વધારો તો ચતુર્થ ચરણમાં cos એ વધતું વિધેય છે તો ચલો મિત્રો હવે sin માટે તમે જાતે કહી શકો જોઈને ખ્યાલ આવે કે નહીં કહી શકશો તો ચલો સમજીએ sin એટલે y યામ તો પહેલા ચરણમાં y યામ 0 થી શું થાય છે 1 શું થયું વધારો તો વધારો થયો મીન્સ પહેલા ચરણમાં sin કેવું વિધેય બન્યું વધતું ચલો બીજા ચરણની વાત કરીએ તો બીજા ચરણમાં 1 થી શું થાય છે 0 તો 1 થી 0 એટલે કે મીન્સ શું થયું 1 થી 0 થયા એટલે ઘટે ને તો એમાં ઘટાડો થયો એટલે કે ઘટતું વિધેય ચલો ત્રીજા ચરણની વાત કરીએ તો ત્રીજા ચરણમાં શું છે 0 થી -1 થયા 0 થી પણ ઓછા થયા 0 થી -1 એટલે એમાં પણ શું થયું ઘટાડો એટલે કે ઘટતું વિધેય અને ચલો આના માટે તમે કહો મને શું કહી શકાય -1 થી 0 મીન્સ બરાબર વધારો થયો ને તો -1 થી 0 એટલે કે વધતું વિધેય તો આમ મિત્રો દરેક ચરણમાં sin અને cos કેવા વધે છે કે ઘટે છે આપણે જાતે કહી શકીએ છીએ ચલો તો હવે cos વિધેય એના માટે આપણે શીખ્યા કે પહેલા ચરણમાં ઘટતું છે બીજા ચરણમાં ઘટતું છે ત્રીજામાં વધતું છે અને ચોથામાં વધતું છે cos માટે પહેલું ચરણ બીજું ચરણ ત્રીજું ચરણ અને ચોથું ચરણ તો મિત્રો પહેલા ચરણમાં cos કેવું છે 1 થી 0 થાય છે એટલે ઘટે છે બીજા ચરણમાં 0 થી -1 એટલે પણ ઘટે છે ત્રીજા ચરણમાં શું થાય છે -1 થી 0 એટલે કે શું થયું વધારો થયો અને ચોથા ચરણમાં શું થયું 0 થી 1 એટલે એમાં પણ શું થયું વધારો તો હવે મિત્રો cos ના વ્યસ્ત કયા છે યાદ છે તો cos ના વ્યસ્ત sec તો sec માટે સમજીએ ચલો તો sec શું છે વ્યસ્ત છે તો વ્યસ્ત એટલે એનાથી ઉલટી ક્રિયા તો જ્યાં cos વધતો હોય ત્યાં sec શું થશે ઘટશે અને cos ઘટતો હોય ત્યાં sec વધશે તો sec θ પહેલા ચરણમાં શું આવે અહીંયા cos θ પહેલા ચરણમાં ઘટે છે તો અહીંયા sec θ શું થશે વધશે બીજા ચરણમાં તો તે વધશે
ત્રીજામાં ઘટશે, ચોથામાં ઘટશે. તો ખ્યાલ આવી ગયો મિત્રો? ચલો તો આ જ પ્રમાણે sin થીટા. તો sin થીટા માટે આપણે શીખ્યા. તો sin થીટા માટે શું છે? પહેલા ચરણમાં જો 0 થી 1 થયા એટલે શું થયું? વધારો થયો. બીજા ચરણમાં 1 થી 0 થયા તો 1 થી 0 એટલે શું થયું? ઘટાડો થયો. ત્રીજા ચરણમાં 0 થી -1 થયા એટલે કે ઘટાડો થયો. અને ચોથા ચરણમાં શું થયું? -1 થી 0 વધ્યા ને એટલે વધારો થયો. તો ચલો હવે sin ના વ્યસ્ત તમે જાણો છો. sin ના વ્યસ્ત શું છે? cosec. તો cosec માટે હવે તમે કહી શકો તો sin ના વ્યસ્ત છે તો પહેલા ચરણમાં cosec ઘટશે. બીજાની અંદર શું થશે? અહીંયા ઘટાડો થાય છે તો અહીંયા વધશે. ત્રીજામાં વધશે અને ચોથામાં ઘટશે. તો મિત્રો હવે tan એ દરેક ચરણમાં વધતું વિધેય છે. tan છે એ દરેક ચરણમાં વધતું વિધેય છે, યાદ રાખજો. તો એ પ્રમાણે cot એ એનું વ્યસ્ત છે. તો cot એ દરેક ચરણમાં શું થશે? ઘટશે. તો ખાસ વધતું વિધેય અને ઘટતું વિધેય આપણે ખાસ યાદ રાખવાનું છે. તો હવે મિત્રો આપણે જે કિંમતો છે એ કિંમતો ખાસ સમજવાની છે. તમને લાસ્ટ વિડિયોની અંદર મેં તમને 0, 30, 45, 60 અને 90 આટલી કિંમતો સમજાવી હતી. પણ હવે આનાથી પણ મોટી કિંમત હોય, દાખલા તરીકે 1080 ની કિંમત નક્કી કરવી છે તો મને પણ યાદ નથી, પણ આપણે સરળતાથી મેળવવાની છે. એટલી બધી કિંમતો આપણે યાદ નહીં રાખીએ પણ એને મેળવવાની રીત છે. તો ચલો સમજીએ. હવે સૌથી પહેલા તો અહીંયા એ સમજવા માટે હું તમને પાઈ પ્લસ થીટા અને એ બાબત સમજાવું છું. તો મિત્રો અહીંયા પહેલું ચરણ છે તો પહેલું ચરણ અને બીજું ચરણ આના માટે સમજીએ. તો અહીંયા પાઈ/2 છે. તો હવે આના માટે આપણે અહીંયા પાઈ/2 છે b આગળ. તો પાઈ/2 માંથી હું જો થીટા બાદ કરું તો પહેલું ચરણ આવે. ત્યારબાદ પાઈ/2 માં હું થીટા ઉમેરું તો બીજું ચરણ આવે. ત્યારબાદ હવે પાઈ માટે સમજીએ. તો અહીંયા પાઈ છે તો ચલો પાઈ માંથી હું થીટા બાદ કરું તો કયું ચરણ આવશે? બીજું ચરણ. અને પાઈ માં હું જો થીટા ઉમેરું તો કયું ચરણ આવશે? ત્રીજું ચરણ. તો ચલો હવે આના માટે અહીંયા 2π લઈએ. તો 2π માંથી હું થીટા બાદ કરું તો 2π - થીટા એટલે ચતુર્થ ચરણ. અને 2π માં હું જો થીટા ઉમેરું તો શું બનશે? પહેલું ચરણ. તો હવે મિત્રો અહીંયા આપણે મેં હમણાં વાત કરી 0, 30, 40, 60 અને 90 એના સિવાયની જે કિંમતો છે એ સમજવા માટે ખાસ આપણે સમજીએ કે sin પાઈ પ્લસ થીટા પાઈ માઈનસ થીટા શું થાય આ સમજવાનું છે. કે sin પાઈ પ્લસ થીટા શું થશે? sin પાઈ માઈનસ થીટા શું થશે? તો મિત્રો અહીંયા પાઈ છે તો પાઈ ગમે તેટલા પાઈ હોય એ પાઈ એના આગળ ત્રિકોણમિતિય વિધેય છે એ બદલાશે નહીં. એના એ જ રહેશે. એટલે કે sin નું sin જ રહેશે. પણ હવે પ્લસ થશે કે માઈનસ થશે એ આપણે ખાસ સમજવાનું છે. તો એના માટે ચલો સમજીએ. પહેલું ચરણ છે તો પહેલા ચરણમાં sin ની કિંમત કેવી છે? 0 થી 1 ની વચ્ચે. sin ની કિંમત કેવી છે? 0 થી 1 ની વચ્ચે. એટલે કે sin ની કિંમત 0 થી 1 એટલે કે કેવી છે? પ્લસ છે, ધન છે. અને cos ની કિંમત તો cos ની કિંમત 1 થી 0 છે. એટલે કે cos ની કિંમત પણ 1 અને 0 વચ્ચે છે. તો 1 અને 0 ની વચ્ચે એ પણ ધન છે. તો પહેલું ચરણ છે sin અને cos બંને પ્લસ છે. તો મિત્રો sin અને cos બંને પ્લસ છે તો sin ના વ્યસ્ત અને cos ના વ્યસ્ત એટલે કે sec અને cosec એ પણ બંને પ્લસ હશે. અને tan અને cot એ પણ બંને પ્લસ હશે. એટલે કે પહેલું ચરણ છે એમાં બધા જ ત્રિકોણમિતિય વિધેયો પ્લસ હશે. ઓર બધા જ. બીજું ચરણ, બીજા ચરણમાં સમજીએ. sin નું મૂલ્ય 1 થી 0 ની વચ્ચે છે તો 1 થી 0 ની વચ્ચે છે એટલે એ પણ પ્લસ છે. તો બીજું ચરણ છે એમાં sin પ્લસ છે. તો sin પ્લસ છે
cos 0 અને -1 ની વચ્ચે છે તો 0 અને -1 ની વચ્ચેની કિંમત કેવી થઈ ઘટી ને તો બીજું ચરણ છે એમાં cos માઈનસ છે તો tan એટલે sin અને cos નો ગુણોત્તર તો sin અને cos નો ગુણોત્તર તો sin પ્લસ હોય અને cos માઈનસ હોય તો બંનેનો ગુણોત્તર શું થાય માઈનસ તો બીજા ચરણની અંદર એ માઈનસ થશે તો અહીંયા બીજું ચરણ છે એમાં ફક્ત sin પ્લસ છે અને sin પ્લસ છે તો sin ના વ્યસ્ત શું cosec તો cosec પણ પ્લસ થશે તો મિત્રો ત્રીજું ચરણ છે એની વાત કરીએ તો ત્રીજા ચરણમાં cos ની કિંમત પહેલા લઈએ તો cos ની કિંમત કેટલી છે -1 થી 0 તો -1 થી 0 ની વચ્ચે છે એટલે મીન્સ માઈનસ થઈ ને અને cos sin ની કિંમત 0 અને -1 ની વચ્ચે છે એટલે એ પણ કેવી છે માઈનસ તો અહીંયા sin અને cos બંને માઈનસ છે તો ચલો sin માઈનસ છે cos માઈનસ છે તો બંનેનો ગુણોત્તર માઈનસ માઈનસ પ્લસ એટલે કે tan કેવો થશે પ્લસ થશે તો આ ચરણની અંદર tan તો મિત્રો બંને માઈનસ છે એટલે માઈનસ માઈનસ પ્લસ એટલે કે tan ત્રીજા ચરણમાં કેવા થશે પ્લસ તો tan ના વ્યસ્ત cot પ્લસ થશે અને છેલ્લું ચરણ છે ચતુર્થ ચરણ ચલો ચતુર્થ ચરણની વાત કરીએ cos ની કિંમત 0 અને 1 વચ્ચે છે તો 0 અને 1 વચ્ચેની કિંમત તો 0 અને 1 વચ્ચે કેવી કિંમતો હોય તો 0 અને 1 વચ્ચે પોઝિટિવ કિંમત હોય ને પ્લસ એટલે કે cos પ્લસ છે ધન છે અને sin -1 થી 0 છે એટલે કે -1 અને 0 ની વચ્ચે છે તો ઋણ કિંમત થશે ને માઈનસ તો માટે sin માઈનસ છે તો cos છે cos ના વ્યસ્ત sec પ્લસ થશે તો મિત્રો ચતુર્થ ચરણની અંદર cos પ્લસ છે હવે તો મિત્રો પહેલું ચરણ છે આ યાદ રાખજો પહેલા ચરણમાં બધા જ ત્રિકોણમિતીય વિધેયો પ્લસ હોય all s t c આ ખાસ યાદ રાખવાનું all s t c બસ આ યાદ રહે એટલે તમારે બીજું કોઈ વિચારવાની જરૂર જ ન પડે all બધા જ s means sin તો બીજા ચરણમાં sin પ્લસ હશે બીજા ચરણમાં sin પ્લસ હશે તો sin નો વ્યસ્ત કયો cosec તો cosec પણ બીજા ચરણમાં પ્લસ હશે ત્રીજા ચરણમાં t means tan તો tan પ્લસ છે તો tan નો વ્યસ્ત cot પણ કેવો હશે પ્લસ હશે અને છેલ્લું ચતુર્થ ચરણ છે એમાં c means cos તો cos પ્લસ છે તેનો વ્યસ્ત sec પણ પ્લસ હશે તો આ ચારેય ચરણનું ખાસ મિત્રો યાદ રાખવાનું છે all s t c તો ચલો આપણે હવે આના પર પાછા આવીએ sin pi plus theta sin pi minus theta તો એ શું થશે એ સમજીએ તો મિત્રો ખાસ સમજો મેં તમને હમણાં વાત કરી કે અહીંયા ગમે તેટલા પાઈ હોય ટૂંકમાં k પાઈ વિધેય છે એ બદલાશે નહીં sin નું sin રહેશે અને આ જે ખૂણો છે એના એ જ રહેશે તો sin pi plus theta એટલે sin theta જ રહેશે sin pi minus theta તો પણ sin theta જ રહેશે sin 2pi plus theta તો પણ sin theta રહેશે આ રીતે ચલો sin 101 pi છે plus theta તો પણ sin theta જ રહેશે પણ હવે કયો પ્લસ છે ને કયો માઈનસ છે તો હવે એના માટે અહીંયા sin pi plus theta તો pi plus theta એટલે કયું ચરણ થયું તો મેં અહીંયા લખ્યું છે કે pi plus theta એટલે કયું ચરણ છે ત્રીજું ચરણ તો ત્રીજા ચરણમાં કોણ ધન હોય tan તો sin તો ત્રીજા ચરણમાં કેવો હોય માઈનસ તો માટે sin pi plus theta એટલે માઈનસ sin theta ચલો sin pi minus theta તમે ગેસ કરી શકો છો હવે કે sin pi minus theta એટલે કયું ચરણ થયું બીજું ચરણ તો બીજામાં sin કેવો હોય છે પ્લસ તો sin બીજા ચરણમાં પ્લસ થશે ચલો 2pi plus theta તો 2pi plus theta એટલે કયું ચરણ આવ્યું પહેલું ચરણ તો પહેલામાં તો બધા જ ધન હોય છે માટે sin ધન થશે 101 pi plus theta મે લખ્યા તો 101 pi ક્યાં હોય પહેલા તો 101 એટલે અયુગ્મ છે સોરી અહીંયા pi તો 101 એટલે અયુગ્મ પાઈ છે તો અયુગ્મ પાઈ ક્યાં હોય a' આગળ આપણે વાત કરીએ હમણાં કે આ યુગ્મ પાઈ અને આ અયુગ્મ પાઈ છે તો અયુગ્મ પાઈ 101 પાઈ અહીંયા હશે
અને આમાં થીટા ઉમેરો, તો આમાં ઉમેરો કરો અને આ પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ઉમેરો કરવો હોય આ એકમ વર્તુળ છે તો ઉમેરો કરવો હોય ત્યારે એન્ટી ક્લોકવાઇઝ અને જો બાદ કરવા હોય તો ક્લોકવાઇઝ, ઘડિયાળની દિશામાં, ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. આ યાદ રાખજો. તો આપણે ઉમેરો કરવો છે એટલે કે એન્ટી ક્લોકવાઇઝ એટલે કે ઘડિયાળની વિરુદ્ધ દિશા. તો અહીંયા આપણે છીએ 101 પાઈ એટલે અહીંયા છે, એમાં થીટા ઉમેરો એટલે ત્રીજું ચરણ. તો ત્રીજા ચરણમાં તો સાઈન કેવો હોય? માઈનસ. માટે શું થશે? માઈનસ. તો ચલો મિત્રો આ રીતે તમે કહી શકો કે સાઈન 2020 ની સાથે તો 2020 પાઈ પ્લસ થીટા. ચલો આનું શું થશે? તો તમને ખબર છે કે ગમે તેટલા પાઈ હોય sin થીટા જ રહેશે, પણ હવે પ્લસ થાય કે માઈનસ? તો 2020 યુગ્મ છે કે યુગ્મ? તો યુગ્મ છે ને, તો અહીંયા આવશે અને એમાં થીટા ઉમેરો. કયું ચરણ થયું? પહેલું ચરણ. તો પહેલા ચરણમાં તો બધા જ કેવા હોય? ધન હોય ને, તો માટે sin 2020 પાઈ પ્લસ થીટા બરાબર sin થીટા થશે. તો આ જ પ્રમાણે મિત્રો બધા જ ત્રિકોણમિતીય વિધેયો માટે ચલો ખાલી બે ત્રણ સમજાવી દઉં છું તમને. sin પાઈ માઈનસ થીટા તો tan થીટા થશે, પણ પ્લસ થાય કે માઈનસ? તો પાઈ માઈનસ થીટા એટલે બીજું ચરણ. તો બીજામાં તો sin ધન છે, બાકીના માઈનસ છે, તો માટે માઈનસ tan થીટા. sec માટે sec 3 પાઈ પ્લસ થીટા. ચલો sec 3 પાઈ પ્લસ થીટા, તો 3 પાઈ એટલે અહીંયા હશે, એમાં થીટા ઉમેરો એટલે કયું ચરણ થયું? ત્રીજું ચરણ. તો ત્રીજું ચરણ એટલે tan અને cot જ ધન હોય, તો આ કેવા થશે? માઈનસ. તો માઈનસ sec થીટા. તો મિત્રો ખાસ આ જે છે એ ત્રિકોણમિતીય ગુણોત્તરો ખાસ આપણે કયા વિધેય કયા ચરણમાં કયું વિધેય પ્લસ છે અને કયું વિધેય માઈનસ છે એ ખાસ યાદ રાખવાનું છે. તો આ OSTC ક્રમ ખાસ અગત્યનો છે. તો હવે આના પછીના નેક્સ્ટ વિડિયોમાં કિંમતો જો કે આજે મારે સમજાવવાની હતી પણ ટાઈમના અભાવે એ કિંમતો છે હું આના પછીના નેક્સ્ટ વિડિયોમાં તમને સમજાવીશ. તો આટલે સુધી રાખીએ છીએ. ઓકે, ધન્યવાદ.